કેમ છો? તો આપણે જો આજે તલવટ ખાંડવી છે. આજે નાગ પાંચમ છે તો બધાને નાગ પાંચમની શુભકામના. આપણે તલવટ ખાંડવી છે આ રીતે છે. અને જો કેવો અવાજ આવશે, જો ઝાલર વાગતો હોય ને એવો અવાજ આવે તલવટનો, નાગ પાંચમીનો. તલવટ ખાંડી નાખ્યા છે એટલે ગોળ અને તલ છે. આપણે ઝારવા જઈશું, બતાવશું ઝારવા જઈએ ત્યાં. તો બના રહીજો બ્લોગમાં. એટલે આજે નાગ પાંચમ છે એટલે પછી આપણે જવાનું છે ખેતરમાં ઝારવા પણ, અને નાગ દેવના દર્શન થાય તો કરાવશું આપણે. તો બના રહીજો બ્લોગમાં. ચાલો એટલી તોડે વાસડીને દૂધ રેસ લગાવતા હાલ જોઈ હાલે હાલો આજો આવતરિયા કપિલા યા ના યા જાવી છે બાપા આમ દીકરે એટલે ચંપલ સલવાઈ કિતરે હાલ હાલ વાસડો જાય ને જાય ને મોટું દૂધ ખાવા મળી તારો વાસડો રે તો તોડ ખા રે. હાલ જો મિત્રો આપણે બનાવીએ છીએ પેંડા. તો જો આ દૂધ છે 2 લીટર. તો 2 લીટરના કેટલાક બને છે જોઈએ આપણે. અને એમાં ખાંડ નાખવાની પછી તો તૈયાર થાય પછી ખાંડ નાખવાની આવે છે. અત્યારે તો જો આપણે હલાવીએ છીએ. તો આ દૂધ ગાયનું દૂધ છે. તો માવો બનાવવાનો છે, જેટલોક થાય છે આમાં માવો. તમે પણ બનાવતા હશો દૂધનો માવો. અને આપણે પેંડાને એવું કરવાનું છે અત્યારે. તો પેંડા બનશે પછી તમને બતાવશું. તો ચાલો જો આ છે ખાંડ. તો આપણે ખાંડ જેટલી નાખવી, તો 2 લીટર દૂધ છે તો 2 લીટરમાં આપણે 100 ગ્રામ ખાંડ નાખશું ખાલી. તો 100 ગ્રામ ખાંડ નાખીશું અને પછી બનાવી નાખશું પેંડા. તો ડાયરેક્ટ રબડી બનશે, પછી રબડી બનીને તૈયાર થઈ જશે એટલે તમને હું કોમેન્ટમાં જણાવી દઈશ. તો કેવો લાગ્યો બ્લોગ જણાવી દેજો. આપણે બનાવી છે જો પેંડા. તો તમને સારો બ્લોગ લાગ્યો હોય તો લાઈક, શેર ને કોમેન્ટ કરી દેજો. અને તમે કેવી રીતે બનાવશો તે પણ કોમેન્ટમાં જણાવજો. તો ચાલો હવે કાલે મળશું નવા બ્લોગ સાથે. તો બધાને પાંચમની શુભકામના. તો કાલે મળશું, આવજો બધાય, બાય બાય. આપણે બની ગયો છે માવો, તૈયાર થઈ ગયો છે. તો આના હવે આપણે પેંડા વાળી દઈશું. તો ચાલો હવે વાળી દેવી પેંડા અને પછી આમાં મૂકી દેવી. 2 વડું રાખ્યું આ કાગળ ઉપર. તો આમાં મૂકી દેવી પેંડા. તો જો એવી રીતે છે કંઈક સરસ મજાના. જો તો આ માવો થઈ ગયો તૈયાર, એને વાળી દેવી પેંડા. જો મિત્રો આટલા બનાવી નાખ્યા છે આપણે. ફટાફટ હજી બનાવી નાખ્યું બધાય. તો જલ્દી બનાવી નાખ્યું સુપર પેંડા. તમારે પણ ઓર્ડર દેવો હોય તો દઈ શકો છો. પ્યોર માવાના મોળા પેંડા. તો જો મિત્રો આપણે બની ગયા છે પેંડા સરસ મજાના. જો આવી કંઈક બનાવી નાખ્યા છે પેંડા. તો ચાલો પૂરા થઈ ગયા છે હવે. અને કાટલીથી નિશાન પણ પાડી દીધા છે. તો આવી રીતે પેંડા બનાવાય તમારે પણ. તો તમારે પણ શીખવા હોય તો કોમેન્ટ કરી નાખજો જરૂર. તો તમને પણ શીખવાડી દઈશું અને ઓનલાઈન મગાવી શકો છો પેંડા. તો જો એ રીતે દેશી ચૂલા ઉપર આપણે બનાવીએ છીએ. બળતણથી લીમડાનું અને બળતણ વાપરવી છે સરસ મજાનું. તો ઓર્ગેનિક પેંડા થાય એ રીતે. તો તમારે પણ જોઈતું તો કહેજો. જય માતાજી, જય દ્વારકાધીશ. આવજો બધા, બાય બાય.